મિત્રો, જીવનમાં આવતી દરેક મુશ્કેલીનો ઉકેલ માત્ર દુનિયાની વસ્તુઓમાં નથી હોતો. ઘણીવાર આધ્યાત્મિક શક્તિ અને ભગવાનનું સ્મરણ પણ માણસને અંદરથી મજબૂત બનાવે છે. આજે જાણીએ એવી દિવ્ય શક્તિઓ અને પાઠ વિશે જે જીવનની અલગ અલગ સમસ્યાઓ માનસિક શાંતિ અને આત્મબળ આપે છે. જો માણસને પોતાની અંદરની શક્તિની કમી લાગે, આત્મવિશ્વાસ તૂટી ગયો એવું લાગે, દરેક કામમાં ડર લાગતો હોય તો તેમને હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. બજરંગ બલીનું સ્મરણ જ મનમાં હિંમત અને શક્તિ આપે છે. જો મન સતત અશાંત રહેતું હોય, નેગેટિવ વિચારો આવતા હોય અને રાત્રે ઊંઘ ના આવતી હોય તો શિવાષ્ટમ પાઠનો અને મનને શાંતિ અને સ્થિરતા આપે છે. મહાદેવનું નામ જ અંદરના તણાવને ઓછી કરે છે. સમાજમાં પ્રતિષ્ઠા, માન સન્માન અને સફળતા મેળવવા માટે આદિત્ય હૃદય સ્ત્રોત ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. સૂર્યદેવની કૃપા માત્રથી જ જીવનમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ આવે છે. જો ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય, પરિવારમાં કલેશ હોય, અશાંતિ રહેતી હોય તો ગણેશ અથર્વશીર્ષ નામનો પાઠ શુભ માનવામાં આવે છે. ગણપતિ બાપ્પા ઘરમાં સુખ અને શાંતિ લાવે છે. જો સંતાન સંબંધિત સમસ્યા હોય, બાળકોની ચિંતા રહેતી હોય તો ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. અને જો કોર્ટ કેસ, કાનૂની સમસ્યા અથવા વિવાદોમાં તમે ફસાયા હોય તો સુંદરકાંડનો પાઠ તમને હિંમત અને સકારાત્મક પરિણામ માટે પ્રેરણા આપે છે. હનુમાનજીની કૃપાથી મુશ્કેલીઓ હળવી થતી જાય છે. જો જીવનમાં સતત ધનની તંગી રહેતી હોય, મહેનત કરો છો છતાં પણ પૈસા ના ટકતા હોય તો કનકધારા સ્ત્રોત માતા લક્ષ્મીની કૃપા માટે કરવામાં આવે છે. તે ઘરમાં સમૃદ્ધિ અને શુભતા લાવવાનું પ્રતીક માનવામાં આવે છે. જો જીવનમાં કયો રસ્તો પસંદ કરવો એ સમજાતું ના હોય તો દરેક દિશામાં નિરાશા લાગતી હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ નામનો પાઠ મનને નવી દિશા અને શાંતિ આપે છે. ભગવાન વિષ્ણુનું સ્મરણ જ જીવનમાં સ્થિરતા લાવે છે. યાદ રાખો મિત્રો, પાઠ અને પ્રાર્થના માત્ર શબ્દો નથી, એ માણસને અંદરથી મજબૂત બનાવતી શક્તિ છે. જો તમને આવી આધ્યાત્મિક અને પ્રેરણાદાયક માહિતી ગમતી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને પેજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.